બોલવા અંગેની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. પ્રદ્યુમનસિંહ, આપની પ્રતિક્રિયા. સૌથી પહેલા તો આ વારંવાર આ ટાઈપની દુર્ઘટનાઓ જે બને છે એમાં સરકારના ત્યાંથી હોદ્દેદારો કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એ ડાયલોગ આપણી પ્રજાને યાદ રહી ગયો છે. પણ આખરે એ ચમરબંધી છે કોણ? હજી સુધી એ ચમરબંધી સુધી સરકાર નથી પહોંચી શકી. એટલે શું સરકારના હાથ આટલા બધા ટૂંકા છે એ સમજાતું નથી. આપણે જોઈએ છીએ આટલી જે દુર્ઘટના બની, મોરબીની બની, પછી હાલની બરોડાની બની, રાજકોટની અને સુરતની તક્ષશિલાની બની, અને છેલ્લે રાજકોટ ટીઆરપીની બની. આ બધામાં એક જ વાત કોમન હતી કે તંત્રની બેદરકારી, લાપરવાહી અને ભ્રષ્ટ સિસ્ટમ. હવે આની સામે હવે એક્શન ક્યારે લેવાશે અને લેવાના તો શું લેવાના? માત્ર સસ્પેન્શન, 50% પગારે તમે ઘરે બેસો અને પછી થોડા સમય પછી જામીનમાંથી મુક્તિ. કોઈ જે કોઈ આરોપી હતા એને જામીનમાંથી 2-3-4 મહિનામાં મુક્તિ, અને અધિકારીઓ પાછા જે તે પોતાના હોદ્દામાં પાછા રેગ્યુલર થઈ ગયા. એટલે આખરે આ બધું ક્યારે અટકશે? શું કોઈ મોટા નેતાના આંગણે આવું મોતનું તાંડવ થશે કે કોઈ એનો પોતાનો સ્વજન ગુમાવશે ત્યારે આમાં એક્શન લેવાશે? ક્યારે લેવાશે એ જ સમજાતું નથી. અત્યારે આપણે સસ્પેન્શનની વાત કરીએ તો 2 પીઆઈ અને 4 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, બાકીના અમુકને બદલી કરવામાં આવી છે. પણ આ માટે જે જવાબદાર છે મોટા અધિકારીઓ, જે પોતાની ખુરશી અને સર્વિસને સલામતી રાખીને બેઠા છે, એને સસ્પેન્ડ તો ઠીક છે, ડિસમિસ શા માટે નથી કરવામાં આવતા? કોઈ જવાબદારી જેવું તો હોવું જોઈએ ને. પ્રજાના મોતની કિંમત શું? માત્ર 50% પગાર અને 4 લાખ રૂપિયા ઘરે બેસવાની. માનવીના મોતનું મૂલ્ય અત્યારે 4 લાખ રૂપિયાની સહાય જે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે એ મૂલ્ય છે માનવનું, માનવ જીવનનું. અરે આ કોઈ નેતાઓના સ્વજન ગુમાવે તો લાવો, પ્રજા એને 40 લાખ આપશે. તમે તમારા સ્વજનને ગુમાવો, ખબર પડે. માત્ર વાતો કરવી છે, મોટી રેલીઓ કરવી છે, મોટા સભાઓ કરવી છે, મીડિયામાં મોટી વાતો કરવી છે. મૂળ વસ્તુ ક્યાં છે? અને જોઈએ છીએ આપણે આ ગેમ ઝોનના જે માલિકો છે, અત્યારે જે છે આના ચલાવવા વાળા, એની બેદરકારી ખુલ્લી જ છે. એને તો માનવ વધનો એની ઉપર આરોપ લગાવવો જોઈએ, માનવ વધનો કેસ ચલાવવો જોઈએ. સૂત્રો દ્વારા પ્રદ્યુમનસિંહ, સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે ભાજપના 2 મોટા નેતાની આમાં સંડોવણી છે અથવા તો પછી એવો ક્યાંક સંકળાયેલા છે એવી માહિતી મળી રહી છે સૂત્રો દ્વારા. પુષ્ટિ નથી, માહિતી મળી રહી છે. એ સરકારના જમાયોને શા માટે છુપાવવામાં આવે છે? શા માટે? મોટી તમે વાતો કરો છો રામ રાજ્યની. આ રામ રાજ્ય છે અને આપણે રામ રાજ્ય કહેશું. પ્રજાને ગુમરાહ વારંવાર કરો છો. 30 વર્ષથી સત્તામાં છો અને પ્રજા તમને ખોબલે મત આપે છે. તમારી મોંઘવારીને, તમારા ભ્રષ્ટાચારને આટલો બધા જાતો કરે છે. હવે તમે એને આગળ જતા મોતની યોજનામાં તમે એને કન્વર્ટ કરો છો. આ તમારી યોજનાઓ સરકારી યોજનાઓ છે, આ મોતની યોજનાઓ. એટલે સરકારે વિચારવાની જરૂર છે. આમાં તો સરકારે સત્તાધારી પક્ષે તાત્કાલિક આ અધિકારીઓને ડિસમિસ કરવા જોઈએ. એમની પગારને, ખુરશીઓને સલામત રાખવી ન જોઈએ. અને સાથે પૂરેપૂરી કોર્પોરેશનને ડિસમિસ કરવી જોઈએ અને એને નવે શક્તિ એના હોદ્દેદારોને બેસાડવા જોઈએ. પૂરેપૂરી રાજકોટની કોર્પોરેશનને ડિસમિસ કરવી જોઈએ. જવાબદારી જેવું તો કોઈ હોવું જોઈએ ને. અમારે આમ તો રાજા થવું છે પણ પ્રજાનું કલ્યાણ કરવું નથી. અચ્છે દિનની વાત જે કરવા. પ્રદ્યુમનસિંહ, આપની પ્રતિક્રિયા. ભૂતકાળમાં આપણે જોયું છે કેશુભાઈ પટેલ આપણે સીએમ હતા ત્યારે 2 કે 3 મધ્ય સદનની ચૂંટણીમાં 2 સીટો ગુમાવી હતી. ત્યારે એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. આનંદીબેન પટેલનું પાટીદાર આંદોલનમાં પક્ષને રાજકીય નુકસાની થતી હતી, રાજીનામું લેવામાં આવ્યું. આવી મોતની બનાવો, દુર્ઘટનાઓ વારંવાર થઈ રહી છે. છતાં એમાં કોઈ સરકારની જવાબદારી નથી કોઈ કહેતા. આમાં તો સરકારે રાજીનામું દેવું જોઈએ, એના હોમ મિનિસ્ટરે પણ રાજીનામું દેવું જોઈએ.
પણ એ કોઈ વાત જ નથી. સરકાર કેટલી ગંભીર છે આપણને એના ધારાસભ્યને મિનિસ્ટર જે રીતે મીડિયા સામે હસતા હસતા વાત કરે છે એના પરથી ખ્યાલ આવે છે કે સરકાર કેટલી ગંભીર છે. બાકી આપણે જોઈએ છીએ કોઈ ચોથા માળે નવું વધારાનું બાંધકામ કરતો હોય પરમિશન વગર કે કોઈનું 2 ફૂટનું દબાણ રોડ ઉપર હોય તરત એનો કર્મચારી આવી જાય છે, તરત એનો વહીવટ કરી જાય છે. તો શું આમાં અત્યારે એના હોદ્દેદારોને ખ્યાલ નહીં હોય કે આ 3 માળને 60 બાય 160 મીટરનું સ્ટ્રક્ચર છેલ્લા 4 વર્ષથી ઊભું છે? તો શું એમને કોઈને ખ્યાલ નહીં હોય? મેયરને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને, ફાયર ઓફિસરને કે મ્યુનિસિપલ કમિશનરને એ જે કોઈ લાગતા અધિકારી હોય એમને સસ્પેન્સ નહીં, એમને ડિસમિસ કરવા જોઈએ. હવે બહુ થઈ ગયું. પ્રજા થાકી ગઈ છે આ બધા મીઠા વાયદાઓ, આવી બધી મોટી મોટી ભ્રમિત કરે એવા વિકાસની વાતો કરીને. અહેવાલ મળી રહ્યા છે કે હજુ સુધી ગુજરાત રાજ્યના બાળ વિકાસ મંત્રી ભાનુબેન પણ મુલાકાતે ગયા નથી કે ત્યાં આગળ શું પરિસ્થિતિ છે અને કેટલા બાળકોના મોત નીપજ્યા છે એ બાબતેનો જાયજો લેવાની તસદીક તેમના દ્વારા હજુ પણ નથી લેવામાં આવી. કઈ રીતે ડર છે? ડર અત્યારે આપણી પાસે અહીંયા ભાજપના પ્રવક્તા જવાબ દેવા નથી આવતા, મત લેવા આવે છે. જ્યારે જવાબ દેવાનો હોય ત્યારે લાજ કાઢીને બધે વયા જાય છે, કેમ કે મોટું દેખાડી નથી શકતા. અને રાજકોટની વાત કરીએ તો આ નેતાઓ બધા અત્યારે તેના રિંગ રોડમાં અને બીજે ત્રીજે બધા વિવાદો પતાવીને જમીનોમાં રોકાણ કરવામાં અને પૈસા કમાવામાં પડ્યા હોય છે. એની પાસે 18 લાખની પ્રજા વસ્તી છે, એની પાસે સ્થાનિક સંસદના ઉમેદવારો નથી, એ પણ ઇમ્પોર્ટ કરવા પડે છે. એટલે પ્રજા હવે છે ને મૂંઢ થઈ ગઈ છે, મૂંઢ આખા ગુજરાતની. એક રાજકોટની વાત નથી કરતો અને ઉપરથી તમને એને પોતાને ગમતા માણસો ગમે ત્યાંથી બેસાડી દે છે, નેતાઓને બેસાડી દે છે, સીધા પેરાશૂટ લેન્ડ કરાવે છે. એટલે પ્રજાએ હવે જાગૃત થવાનું છે. બિલકુલ. રાજ્ય બરોબર છે પણ નામ રાજ્યના ક્ષેત્ર કેટલું પણ યોગ્ય. બિલકુલ ચોક્કસથી પ્રજાએ પણ ક્યાંક જરૂર છે જે